ગરીબ માણસોને કોઈ મોટી બીમારી થાય અને તેમની પાસે પૈસા હોતા નથી, તેની માટે સરકારે PMJAY યોજના શરૂ કરી છે. પરંતુ આપણા દેશની કમનસીબી છે કે દેશના અધિકારીઓ, કર્મચારીઓ ગરીબ માણસોને તેના હકનું તેમના સુધી પહોંચવા દેતા નથી. દરેક વસ્તુમાં તેમને કટકી દેખાય છે. કેશોદની સિવિલ હોસ્પિટલના પ્રશાસન સામે, વહીવટીતંત્ર સામે ગંભીર આરોપ લાગ્યા છે. નર્સિંગમાં અભ્યાસ કરતા અસ્મિતાબેન સામાન્ય તાવની સારવાર માટે કેશોદની સિવિલ હોસ્પિટલમાં જાય છે, જ્યાં તેમની પાસે PMJAY કાર્ડ માગવામાં આવે છે. કાર્ડ અપડેટ કરવાનું છે તેમ કહીને તેમની પાસેથી કાર્ડ માગવામાં આવે છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે 3-4 દિવસની પ્રોસેસ પછી જ્યારે તમે સારવાર લઈને જશો ત્યારે તમને કાર્ડ પરત કરવામાં આવશે. સામાન્ય તાવ હતો તેમ છતાં તેમને દાખલ કરી દેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની વાત કરું છું, કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની વાત નથી આ. અને ત્યારબાદ અસ્મિતાબેનના મોબાઈલમાં 1800 રૂપિયા કટ થયા તેવો મેસેજ આવે છે. મેસેજ આવતા સામાન્ય રીતના તેઓ હોસ્પિટલમાં જાય છે, પ્રશાસન તંત્રને વાત કરે છે, જે PMJ કાર્ડનું જોતા હોય છે તેને વાત કરે છે. ત્યારે તેઓ કહે છે કે આ સારવાર માટેનો જે ખર્ચ થયો છે તેની આ કટ થયેલા પૈસા છે. ત્યારબાદ તેમને સંતોષકારક જવાબ ન મળતા તે ડૉક્ટર પાસે જાય છે. અધિક્ષક ડૉક્ટર જે હોસ્પિટલના છે તેમની પાસે જાય છે અને જવાબ માગે છે. ત્યારે તેમને કહેવામાં આવે છે કે તમે જ્યારે ઘરે જશો ત્યારે તમને ભાડા પેટે 300 રૂપિયા આપવામાં આવશે. એટલે બાકીના 1500 રૂપિયાનું શું, કારણ કે 1800 રૂપિયા કપાયા છે અને એમને 300 રૂપિયા આપવામાં આવશે. અને ઉપરથી એવું કહેવામાં આવે છે કે શું તમારા રૂપિયા નથી જોતા, તો અમે પ્રોસેસ અટકાવી દઈએ. આ પ્રોસેસની સમગ્રની તમને વાત કરીએ તો PMJ કાર્ડ યોજના સરકારે શરૂ કરી છે. આનો ઉદ્દેશ્ય કોઈ મોટી બીમારી થઈ હોય, વ્યક્તિ દાખલ થયો હોય, તેની સર્જરી કરવાની હોય ત્યારે 10 લાખ રૂપિયાની લિમિટ છે અને આમાંથી સરકારી ખર્ચ કરવાનો હોય છે અને ત્યારબાદ સરકાર તેને ભાડા પેટે 300 રૂપિયા પણ આપતી હોય છે. ત્યારે વિચાર કરો, સામાન્ય તાવમાં અસ્મિતાબેન ગયા તો હોસ્પિટલ અને તેમને આવું મોટું કટકીનું કૌભાંડ એ સામે આવ્યું છે. સમગ્ર બાબત શું છે તે અસ્મિતાબેનના મુખ્યથી પહેલાં સાંભળો. એટલે એવું છે કે મને 3-4 દિવસથી તકલીફ હતી, ફીવર ને એવું બધું હતું. એટલે હું સિવિલ હોસ્પિટલ કેશોદ બતાવવા માટે ગઈ, બરાબર. ત્યાં મને સરે એવી રીતના વાત કરી કે તમારે આગળ જે PMJ યોજનાનું કાર્ડ હોય તો તમે એ કાર્ડ લઈને આવજો, બરાબર. તો એ કાર્ડ તમારે અપડેટ ના હોય તો અહીંયા કાર્ડ આપશો તો તમને અપડેટ થઈ જાય, અથવા કોઈ પણ ક્યારેય પણ કોઈ મોટા ગાળાની તકલીફ પડે તો એ કાર્ડ અપડેટ હોય તો તાત્કાલિક તમને એ સારવારમાં ઉપયોગમાં આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે અમારે આગળ છે નહીં, અમે 4 વાગે આવશું ત્યારે લઈને આવશું. એટલે અમે 4 વાગે જ્યારે દાખલ થવા ગયા ત્યારે એ કાર્ડ લઈને ગયા. એટલે કાર્ડવાળા મેમને મેં મારું કાર્ડ આપ્યું, એ લોકોએ મારા ફોટા લીધા, પછી એ કાર્ડને અપલોડ કર્યું, બરાબર. એ પછી એને મને એમ કીધું કે તમારે 3-4 દિવસની ટ્રીટમેન્ટ ચાલશે ને જ્યારે તમારી છેલ્લી ટ્રીટમેન્ટ હોય ને તમે ક્યાંયથી દાખલ થાવ અને કેસ પાછો રિટર્ન અહીંયા આપો ત્યારે એ કે તમારે એ કે ખાતાની બુક આપવાની રહેશે, કારણ કે એ કે તમારા ખાતાની અંદર 300 રૂપિયા જે ભાડું આપવામાં આવે છે બહારથી ગામથી આવતા દર્દીને PMJ યોજનામાં, તો એ તમારા ખાતામાં આવશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, એ બદલ મેં એને કાર્ડ આપ્યું, બરાબર. તો બીજા દિવસે સવારે જ્યારે મારે ટ્રીટમેન્ટ લેવા જવાનું હતું ત્યારે 10, 10:30, 11 વાગે મારા મોબાઈલની અંદર મેસેજ આવે છે કે તમારા PMJ યોજના છે જે કાર્ડના અંતર્ગત એમાંથી તમારે 1800 રૂપિયા કટ થવામાં આવ્યા છે, બરાબર. એટલે હું હોસ્પિટલ જઈને જ્યાં તે ઓલા કાર્ડ કરે છે રિસીવ, એને મેં એમને વાત કરી, બરાબર, કે આ કાર્ડમાંથી 1800 રૂપિયા જે કટ થયા છે એ કઈ બાબતના થયા છે. આ તો ગવર્મેન્ટ હોસ્પિટલ છે, બરાબર. મને એવી કોઈ લાંબા ગાળાની બીમારી નથી કે લાંબા ગાળાની કોઈ તકલીફ નથી, બરાબર. નોર્મલ ફીવર ને નોર્મલ તકલીફ હતી, એમાં આ કાર્ડમાંથી પૈસા કટ થવાનું કારણ તો એ લોકોએ મને એમ કીધું કે આ બાબતનો અમને કઈ ખ્યાલ ન હોય, તમે સરને રૂબરૂ મળો અને એને વાત કરો કે કઈ રીતના આ કટ થયા છે. પછી હું સર આગળ ગઈ, બરાબર. સરને મેં બધી વાત કરી તો સરે મને એ રીતના જવાબ આપ્યો કે બેન આમાં કાંઈ એવું કાંઈ ન હોય, તમારે 300 રૂપિયા જે ભાડાના મળે 300 રૂપિયા તમારે નથી જોતા. એટલે મેં સરને ચોખ્ખા શબ્દમાં કીધું કે સર તમે મને 300 રૂપિયા આપો ને, બરાબર, 1800 ની મલાઈ તમે ખાવ છો, બરાબર. આમાં તો મારે આમાં કઈ આપના ભાગીદાર થવું નથી, મારે 300 રૂપિયા જોતા નથી, બરાબર. તો એ કે કાંઈ વાંધો નહીં, તો આ કાર્ડ તમારું કે અમે કેન્સલ કરીએ છીએ આ ટ્રીટમેન્ટમાં, એ કે હવે આમાંથી તમારા ખાતામાંથી પૈસા નહીં ઉપડે. પછી તોય મેં સરને પૂછ્યું કે તો આ 1800 રૂપિયા કટ થવાનું રીઝન શું છે, તો એને મને એ રીતના સમજણ આપી કે આ કાર્ડમાંથી જે 1800 રૂપિયા કટ થયા ને એ અહીંના વર્કર, બરાબર, એને પગાર રૂપે અમે આપીએ, અથવા કોઈ સિવિલ હોસ્પિટલમાં નાની અમથી વસ્તુ ઘટે છે, ટેબલ ખુરશી, તો એના ફંડમાં અમે આપીએ છીએ. તો મેં કીધું કે સર એના માટે તો જો PMJ યોજના નહોતી, બરાબર, ત્યારે આ બધા વર્કરને પૈસા કોણ પૂરું પાડતું હતું, તો એમને કોણ પગાર આપતું હતું, તો તમે આ બધા દર્દીના ખાતામાંથી આ એકાઉન્ટમાંથી પૈસા કટ કરો છો, તો એ કે તમને કઈ જો કે ઇસ્યુ હોય તો આ તમારા ખાતામાં પૈસા ફરીથી કે જમા થઈ જશે. પણ હાલ સુધી મારા ખાતામાં કોઈ પૈસા જમા થયા નથી, બરાબર.
પછી એ લોકોએ મારું કાર્ડ રદ કરી દીધું. પછી ઘરે આવીને મેં પ્રધાનમંત્રી જે પીએમજી યોજના છે એમાં હેલ્પલાઇન નંબર છે બરાબર, એમાં કોલ કર્યો. તો એ મેમને મેં બધી વાત કરી. તો એ મેમે એક જ વાર મારો કોલ ઉપાડ્યો, પછી મારો કોલ બંધ કરી દીધો બરાબર, એ કોલ ઉપાડતા નથી. પછી મેં ઘણી બધી ત્યાં રજૂઆત કરી, બધા જે અહીંયા દર્દી હતા એમને પણ આ વિશે વાત કરી બરાબર, કે 300ના લોભે તમને આ લોકો લૂંટવા માંગે છે, આ રીતના બધે પણ આવું વ્યાજખોરનું ચાલુ છે, આમાં કેટલાક સંડવાઈગલ હશે, કોણ કોણ હશે બરાબર, આ રીતના મને કોઈ ખ્યાલ નથી, પણ તમે આ લોકો કોઈને કાર્ડ આપો માં, તમારા કાર્ડમાં એકાઉન્ટમાં ક્યારેય પણ આવી રીતના પૈસા કટ થાય તો તમે કોઈ પણ આગળના અધિકારીને જાણ કરો બરાબર, અથવા આનો વિરોધ કરો. ખાતામાં 300 રૂપિયા આપવાને બદલે આ લોકો તમારા ખાતામાંથી બહોળો રૂપિયા ઉપાડી લે છે અને આ તમારો ઉપયોગ કરે છે. જોકે આ એક કેશોદ તાલુકામાંની મને જાણવા મળ્યું છે ત્યાં સુધીમાં તો સિવિલ હોસ્પિટલ જુનાગઢ, કેશોદ અથવા અનેક રાજ્યોમાં આ ષડયંત્ર હાલે છે. તો આનો બહોળા ઉપયોગમાં તો બધા સંડવાઈગલ જ હોય તો જ આ ટ્રીટમેન્ટ થતી હોય ને આ રીતના લેવાતા હોય પૈસા બરાબર. તો હું નર્સિંગ સ્ટુડન્ટ છું અત્યારે અને હાલમાં અભ્યાસ કરું છું. હા, આ બાબતને મને ખ્યાલ છે, કેમ કે અમારી સ્ટડીમાં જ આ ઉપરથી એક જાતનું ભણાવવામાં આવે છે કે મેડિકલ જે સારવાર છે, મેડિકલ ટ્રીટમેન્ટ છે, મેડિકલનો ફંડ, મેડિકલના પગાર વિશે તમને કોઈ કોણ કેટલો પગાર આપવામાં આવે છે, વર્કરનો કેટલો પગાર છે, એ બધું પહેલાંથી અમને ગાઈડલાઈન પ્રમાણે ભણવામાં જ આવે છે. પહેલો તો સવાલ જ એ છે કે સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર થતી હોય છે અને તેમાં પણ સામાન્ય તાવ આવવા જેવી બાબતમાં પીએમજે કાર્ડ માગ્યું જ શું કામ? અને હવે તો મુખ્ય સવાલ એ પણ થઈ રહ્યા છે કે આવા કેટલા દર્દીઓ પાસે પીએમજે કાર્ડ માગવામાં આવ્યા હશે અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હશે. ખાતા કહેતા કે સરકારી જે 10 લાખ રૂપિયાની સહાય આપે છે તેમાંથી. અને મુખ્ય સવાલ એ છે કે આ પીએમજેનો ઉદ્દેશ્ય જે છે કે કોઈ મોટી બીમારી થઈ હોય, ગંભીર ટ્રીટમેન્ટ કરવાની હોય તેની માટે પીએમજે કાર્ડ છે, ત્યારે સામાન્ય તાવ માટે હોસ્પિટલ પ્રશાસન એ આ કાર્ડ દર્દી પાસે માગે છે શું કામ? આનો ખુલાસો કરતા ડૉક્ટર સાહેબે શું કહ્યું તે પણ સાંભળી લો. આ કિસ્સામાં એવું બન્યું કે પેશન્ટે પોતાની અનિચ્છા બતાવી જ્યારે પ્રી ઓથોરાઇઝેશન થયું અને એમને મેસેજ આવ્યો કે ભાઈ તમારા અકાઉન્ટમાંથી 1800 રૂપિયા બ્લોક કે 1800 રૂપિયા કટ થશે, એટલે એ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ કોઈના ખાતામાંથી પૈસા કટ થતા નથી પહેલી વાત. બીજી વાત કે જે પૈસા કટ થાય છે એ જે તમારી જે કાર્ડની જે 10 લાખની ઓવરઓલ લિમિટ છે એની અંદરથી કટ થતા હોય છે. અને જ્યારે પણ પ્રી ઓથોરાઇઝેશનને કેન્સલ કરવામાં આવે, માની લો કે આ પેશન્ટનું જે એમને કન્સર્ન રેઝ કર્યો કે ભાઈ અમારે પીએમજે કાર્ડમાં ટ્રીટમેન્ટ નથી લેવી, અમારે એમને ટ્રીટમેન્ટ લેવી છે, તો એની રિક્વેસ્ટ જે હતી પ્રી ઓથોરાઇઝેશનની આપણે અહીંયાથી હોસ્પિટલ લેવલેથી કેન્સલ કરાવી દેવામાં આવી હતી. તો એ પૈસા પાછા રિટર્ન થઈ જતા હોય છે. ઉપરાંત પીએમજેવાયના કાર્ડનો જ્યારે પણ આપણે ક્લેમ કરીએ છીએ ત્યારે સરકાર તરફથી, ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી દરેક દર્દીને જેના પણ આપણે ક્લેમ કરીએ છીએ એને આવવા જવાના ભાડા પેટે 300 રૂપિયા સરકારી હોસ્પિટલ છે એટલે ડીબીટી મારફત ખાતામાં ચૂકવવામાં આવે છે. સર, જે આપણી ક્લેમ છે એ પાસ થશે કે અટકાવી દેવામાં આવ્યો? ને અત્યારે તો કેન્સલેશનની રિક્વેસ્ટ નાખી દેવામાં આવી છે એટલે હવે એમાંથી કોઈ પૈસા રિટર્ન થઈ જ જશે. જનરલી કેન્સલ કર્યા પછી પૈસા રિટર્ન થઈ જતા હોય છે. હોસ્પિટલના ડૉક્ટરો અને કર્મચારીઓ સરકારના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે તેવો આરોપ વિપક્ષ લગાડી રહ્યો છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવા પણ આરોપ લાગી રહ્યા છે. જો યોગ્ય કાર્યવાહી આ મામલે કરવામાં નહીં આવે તો આ મુદ્દો વિધાનસભા સુધી ઉઠાવવામાં આવશે તેવી કોંગ્રેસે વાત કરી છે. મોટી સર્જરી કરી હોય ત્યારે હોસ્પિટલમાં એક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, દર્દી વિનામૂલ્યે એમના ઘરે પહોંચી શકે છે. જ્યારે કેશોદની હોસ્પિટલમાં એ કાર્ડમાંથી 1800 રૂપિયા જેવી રકમ કાપી લેવામાં આવી છે. એક બાજુ એક હાથમાં સરકાર છે એ સહાયનું કાર્ડ આપે છે, બીજા હાથમાં સરકારી હોસ્પિટલ એટલે કે સરકાર છે એમાંથી સહાય કાપે છે. એક હાથમાં દેવાનું ને એક હાથમાંથી લેવાનું. આ ખરેખર જો આની ઊંડી તપાસ કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ડૉક્ટરો ક્યાંક ને ક્યાંક એજન્ટ બની ચૂક્યા હોય એવું મારા ધ્યાનમાં આવ્યું છે. કેમ કે આમનો એક હિસ્સો છે એ આવા કાર્ડમાંથી પૈસા કાપનારના ખિસ્સામાં પણ જતો હોય એવું મારું માનવું છે. આ 1800 રૂપિયા છે એ કેની તિજોરીમાં ગયા? સરકારની તિજોરીમાં ગયા તો સરકારને વાલા શું કામે થાવ છો? એક બાજુ સરકાર છે એ તમને સહાય મદદરૂપ થવા માટે હોસ્પિટલની અંદર એવું કાર્ડ આપે છે, પણ એ તો પ્રાઇવેટ હોસ્પિટલો હોય એમાં જો દર્દી પોતે ખર્ચ ન કરી શકે તો ત્યાં આ કાર્ડ છે એનો ઉપયોગ કરી અને વિનામૂલ્યે સહાય એ સારવાર મેળવી શકે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં તો પહેલેથી જ સરકારની મફત સારવાર છે અને આખા દેશની અંદર કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં જાઓ ત્યાં આ કાર્ડની જરૂરત શું કામે?
આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. જો તપાસ નહીં કરવામાં આવે તો આ અમે જરૂર પડે વિધાનસભાની અંદર વિપક્ષ નેતાને યા તો અમારા પ્રદેશ પ્રમુખને લેટર લખીને વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછવાની પણ અમારી ફરજ પડશે. મિત્રો, આ વાત કોઈ ભાજપ કે કોંગ્રેસની નથી. જનતાના ટેક્સના પૈસા છે, જનતા ટેક્સ ચૂકવે છે, સરકાર સહાય આપે છે, અલગ અલગ યોજનાઓ, સરકારની યોજનાઓ ખૂબ સારી છે, પરંતુ આ યોજનાનો દુરુપયોગ અધિકારીઓ અને કર્મચારીઓ જ કરતા હોય છે અને દરેક વસ્તુમાં કટકી કરવાની ટેવ પડી ગઈ છે. ત્યારે યોગ્ય તપાસ થાય. હું તો કહું છું કે તમામ હોસ્પિટલમાં તપાસ થવી જોઈએ કે આવા કૌભાંડો હોસ્પિટલોમાં ચાલે છે કે કેમ. કારણ કે જનતાના ટેક્સના પૈસા છે, સરકાર યોજનાઓ અલગ અલગ લાવે છે, ત્યારે યોગ્ય સારવાર માટે યોગ્ય પૈસાનો વ્યય થાય અને યોગ્ય પૈસા ખર્ચાય, જનતા સુધી સરકારી સહાય પહોંચે તે જરૂરી છે. અને એટલા જ માટે સરકારે આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. આ કોઈ કારણ કે ભાજપ કે કોંગ્રેસની વાત નથી. અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે અને તેની સાથે કોણ કોણ લોકો સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરી સરકારે એક દાખલો બેસાડવો જોઈએ કે આવું કરનારા તત્વો એ ચેતી જજો, બાકી આઈ બનશે. આગામી સમયમાં આ મામલે શું કાર્યવાહી થાય છે તે આપણે જોઈએ. આ રિપોર્ટ અંગે આપ શું માની રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.